જામનગરના જામજેતપુરમાં ધોળા દિવસે ભદ્ર સમાજની મહિલા દ્વારા ઘરમાં ઘૂસી ચેનની કરી ચીલ ઝડપ. ઘરમાં સીસીટીવી કેમેરા વિડીયો શહેરમાં વાયરલ છતાં પોલીસ ફરિયાદ નહીં. જામનગર જિલ્લાના જામજોધપુર શહેરના હાથસમા ગાંધી ચોકના પાછલા વિસ્તારમાં આવેલ એક શ્રીમંત પરિવારના મકાનમાં ધોળે દિવસે વૃદ્ધા એકલા જ ઘરમાં હોય અને ઘરનું કામકાજ કરતા હોય. શહેરની ભદ્ર સમાજની મહિલાએ ઉપરોક્ત મહિલા વૃદ્ધના ઘરમાં પ્રવેશી અને જૂના ઓળખીતા છીએ એમ કહી ઘરમાં બેસે છે. તે દરમિયાન આ મહિલા વૃદ્ધા દ્વારા ઓળખીતા હશે એમ માને પીવાનું પાણી આપવું એમ પૂછી આ ભદ્ર સમાજની મહિલાને પાણી આપવા રસોડામાં લેવા જાય છે. ત્યારે આ મહિલા રસોડામાં પાછળ જઈ વૃદ્ધા મહિલાના ગળાના ચેનની લૂંટ કરે છે અને દોડી બહાર નીકળી બારણું બંધ કરી દે છે. ત્યારબાદ આ મહિલા વૃદ્ધા રાડારાડ કરી બારણું ખોલી રસ્તા ઉપર આવે છે અને ભદ્ર સમાજની મહિલા રાડારાડીના કારણે પકડાઈ જાય છે. ત્યારે આ ધોળા દિવસે લૂંટની ઘટના આ શ્રીમંત મહિલા વૃદ્ધાના ઘરમાં રાખેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઉપરોક્ત સીસીટીવી કેમેરાની ક્લિપ શહેરભરમાં વાયરલ થઈ છે. જોકે આ બનાવના 2 દિવસ થયા છે, પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. જોકે એન પ્રકારે ફરિયાદ થાય કે ન થાય, પણ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તપાસ કરવી જોઈએ. જો પોલીસ ઊંડી તપાસ કરે તો ભૂતકાળમાં પણ આવા બનેલ બનાવ પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.